હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોઈશું એકદમ ક્રીમી અને મલાઈદાર ખીરની રેસીપી તેમજ અમુક કિચન ટિપ્સ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌથી પહેલી ટીપ જોઈએ તો જ્યારે આપણે દાલ મખની બનાવી હોય અથવા મેથી મટર મલાઈ બનાવી હોય ત્યારે આપણે ઘરે ફ્રેશ ક્રીમની જરૂરિયાત પડતી હોય છે. પણ જો આપણી પાસે ફ્રેશ ક્રીમ ના હોય તો કઈ રીતના ઘરે જ તૈયાર કરવી એ આપણે જોઈએ. તો જો અહીંયા મેં ફૂલ ફેટ જે દૂધ આવે એ લઈ લીધું છે. આ દૂધને આપણે ફ્રીજની અંદર મૂકી દેવાનું છે 2 થી 3 કલાક માટે. તો અહીંયા આપણે દૂધને ગરમ નથી કરવાનું, એમ જ જે નોર્મલ દૂધ હોય એને ફ્રીજની અંદર મૂકી દેવાનું છે. 2 થી 3 કલાક બાદ જ્યારે આપણે ફ્રીજની અંદરથી દૂધ કાઢીશું ત્યારે તમે ઉપર જોશો કે એકદમ સારી એવી જે મલાઈ છે એ રેડી થઈ ગઈ હશે. તો આ રીતના આપણે ચમચીની મદદથી કાઢી લઈશું. તો જ્યારે પણ ક્રીમની જરૂરત હોય અને ઘરની અંદર ક્રીમ ના હોય તો તમે આ રીતના દૂધની અંદરથી ઇન્સ્ટન્ટલી તમારી ફ્રેશ ક્રીમ બનાવી અને રેડી કરી શકો છો. આનો ઉપયોગ તમે મેથી મટર મલાઈ બનાવવા માટે, કઢાઈ પનીર બનાવવા માટે કે તમારે કોઈ પણ એવી સબ્જી બનાવવી છે કે જેની અંદર ફ્રેશ ક્રીમની જરૂરિયાત છે તો એનો ઉપયોગ તમે અહીંયા કરી શકો છો. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેટલી બધી આપણી ફ્રેશ ક્રીમ બની અને અહીંયા તૈયાર થઈ ગઈ છે. ત્યારબાદ જોઈ લઈએ નેક્સ્ટ ટીપ. જ્યારે આપણે કાંદા સમારીએ ત્યારે આપણી આંખોમાંથી પાણી આવતું હોય છે અને આંખોમાં ખૂબ જ જલન થતી હોય છે. તો એવું ના થાય એના માટે એક નાનકડી ટ્રીક જોઈએ. તો જ્યારે પણ તમારે કાંદા સમારવા હોય ત્યારે શું કરવાનું છે કે જેટલા પણ કાંદાની આપણને જરૂરિયાત હોય એટલા કાંદા આપણે પહેલાં તો લઈ લેવાના છે. જ્યારે તમે એને ડાયરેક્ટ સમારો છો ત્યારે શું થાય કે કાંદાની અંદર જે સલ્ફરનું પ્રમાણ હોય એની અંદરનું જે પાણીનું પ્રમાણ હોય એના લીધે આપણી આંખોમાંથી આંસુ આવતા હોય છે અને જલન થતી હોય છે. તો એના માટે આપણે જેટલા પણ કાંદા છે એને ફ્રીઝરની અંદર મૂકી દેવાના છે અડધો કલાક માટે. તો તમે કોઈ પણ પ્લેટની અંદર મૂકી અને એને ફ્રીઝરની અંદર મૂકી દો. અડધો કલાક બાદ જ્યારે આપણે ફ્રીઝરની અંદરથી એને કાઢશું ત્યારે શું થશે કે જે કાંદાની અંદરનું જે પાણીનું પ્રમાણ હશે, સલ્ફરનું પ્રમાણ હશે એ બધું શોષાઈ જશે, જેના કારણે આપણે એને સમારીશું તો આપણી આંખોમાંથી આંસુ પણ નહીં આવે અને આંખોમાં બિલકુલ જલન પણ નહીં થાય. તો તમે પણ એક વખત આ ટ્રીકને જરૂરથી ફોલો કરજો. જો તમને પણ કાંદા સમારતી વખતે આંખોમાં જલન થતી હોય તો આ ટ્રીક તમને જરૂરથી હેલ્પ કરશે. ત્યારબાદ આજે આપણે બનાવવાના છીએ એકદમ મલાઈદાર ખીર. તો આજે ખીરની રેસીપી હું શેર કરીશ. તો ખીર બનાવવા માટે આપણે યુઝ કરીશું ધ ઇન્ડસ વેલી ટ્રી સ્ટીલ બિરયાની પોટનો, જે 16 સેન્ટીમીટરનું છે અને આની કેપેસિટી 1.5 લીટરની છે. આનું જે બોટમ છે એ 3 લેયરનું બનેલું છે. તો સેન્ડવિચ બોટમ છે, સૌથી નીચે સ્ટેનલેસ સ્ટીલ હોય છે, વચ્ચે એલ્યુમિનિયમ અને ફરીથી સ્ટેનલેસ સ્ટીલ હોય છે. તો આની અંદર આપણે જ્યારે જમવાનું બનાવીએ ત્યારે નીચે ચોંટતું નથી અને બળતું નથી. પકડવા માટે 2 હેન્ડલ આપેલા છે જેની ગ્રીપ ખૂબ જ સારી છે અને ગ્રીન કલરના હેન્ડલ આપેલા છે જેના કારણે લુકમાં પણ એ ખૂબ જ સરસ લાગે છે. અને અહીંયા આપણને એક લીડ મળી જાય છે. લીડ પણ સ્ટેનલેસ સ્ટીલની બનેલી છે અને અહીંયા 3 હોલ આપેલા છે જ્યાંથી વરાળ પાસ થઈ જાય છે. સૌથી ઉપર આપણને એક નોબ મળી જાય છે પકડવા માટે જે ગ્રીન કલરનો છે અને આ દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે. તો તમે આને એઝ અ સર્વિંગ બાઉલ પણ યુઝ કરી શકો છો. આને આપણે મલ્ટીપર્પઝ રીતે યુઝ કરી શકીએ છીએ, જેમ કે બિરયાની બનાવવી હોય, સૂજી હલવો બનાવવો હોય, કઢાઈ પનીર બનાવવું હોય, સૂપ બનાવવું હોય, ખીર બનાવવી હોય. ઇન્ડસ વેલી ઇન્ડિયાનું નંબર 1 હેલ્થી કુકવેર બ્રાન્ડ છે. તેમજ આની અંદર કોઈપણ પ્રકારના હાર્મફુલ કેમિકલથી કોટિંગ કરવામાં નથી આવ્યું, તેમજ 100% ટોક્સિન ફ્રી છે. આને તમે ગેસ તેમજ ઇન્ડક્શન બંને પર યુઝ કરી શકો છો અને આની અંદર તમે મોટી સાઇઝ પણ મંગાવી શકો છો. મેં અહીંયા 1.5 લીટરની સાઇઝ મંગાવી છે. તો આની અંદર આપણે ખીર બનાવવાના છીએ. તો અહીંયા મેં ગેસ પર મૂકી દીધું છે પોટ, જેની અંદર આપણે અડધી ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું. ઘણા લોકો ઘી નથી ઉમેરતા, પણ ઘી ઉમેરવાથી એની અંદર એકદમ સારો એવો ફ્લેવર આવે છે. ત્યારબાદ આપણે ગેસને ઓન કરી દઈશું અને ઘી આપણું થોડું મેલ્ટ થાય ત્યારબાદ ચોખા ઉમેરવાના છે. તો ચોખાને મેં 2 થી 3 કલાક માટે પાણીમાં પલાળી અને રાખી દીધા હતા. પાણી આપણે કાઢી લેવાનું છે અને ચોખાને આપણે ઘીની અંદર સારી રીતના રોસ્ટ કરવાના છે. તો 1 મિનિટ જેવું આપણે ઘીની અંદર ચોખાને મિક્સ કરી લઈશું. એકદમ સારી રીતના એના ઉપર કોટિંગ બની જશે ઘીનું. અને ત્યારબાદ આપણે એની અંદર દૂધ ઉમેરીશું. તો દૂધ આપણે જે ફૂલ ક્રીમવાળું દૂધ હોય એ જ ઉમેરવાનું છે. ગરમ કરી અને જે મલાઈ કાઢેલું દૂધ હોય એ નથી ઉમેરવાનું, નહીંતર ખીર છે આપણી એકદમ ઘટ નહીં બને. તો એકદમ સારી રીતના આપણે મિક્સ કરી લઈશું અને એકદમ સારી રીતના એને ઉકળવા દઈશું. ચોખા દૂધની અંદર કૂક થાય એના લીધે શું થાય કે ખીર એકદમ આપણી ઘટ અને ક્રીમી બને છે. તમે અહીંયા પહેલાં ચોખાને કૂક કરી અને ત્યારબાદ દૂધ ઉમેરો તો એકદમ જે પરફેક્ટ ખીર બનવી જોઈએ એ નથી બનતી. તો અહીંયા ગેસની આંચ મેં એકદમ મીડિયમ રાખી છે અને લીડને હું થોડી વાર માટે કવર કરી દઈશ જેથી ચોખા એકદમ સારી રીતના કૂક થઈ જાય. તો અહીંયા થોડી વાર માટે મેં લીડ કવર કરી હતી અને હટાવી અને સારી રીતના મિક્સ કરી લઈશું.
તો અહીંયા જે આપણા ચોખા છે 90% કૂક થઈ ગયા છે, અહીંયા તમે જોઈ શકો છો. તો એકદમ ચોખા પરફેક્ટલી કૂક થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર 1 વાટકી જેટલી ખાંડ ઉમેરીશું. તો ખાંડ હંમેશા લાસ્ટમાં જ ઉમેરવાની છે, જેના લીધે શું થાય કે ખાંડ એનું પાણી મેલે તો આપણી ક્રીમી જે ખીર છે ને એ પતલી ના થઈ જાય. તો લાસ્ટમાં જ ઉમેરીશું, નહીંતર દૂધ આપણું પતલું બની જશે. તો એકદમ સારી રીતના મિક્સ કરી લઈશું જેથી ખાંડ એકદમ સારી રીતના ભળી જાય ખીરની અંદર. અને ત્યારબાદ આપણે એની અંદર ડ્રાયફ્રૂટ ઉમેરવાના છે. તો અહીંયા ડ્રાયફ્રૂટ તમે તમારી પસંદના કોઈ પણ લઈ શકો છો. ધ ઇન્ડસ વેલી ટ્રી સ્ટીલ બિરયાની પોટની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો એક વખત જરૂરથી ચેકઆઉટ કરજો. અને જો મારો કૂપન કોડ યુઝ કરશો મોનિકા MONIKA તો તમને એક્સ્ટ્રા 12% ડિસ્કાઉન્ટ પણ મળી જશે. આની પહેલાં મેં તમારી સાથે મિલ્ક પેન પણ શેર કર્યું હતું, એ વિડીયો ના જોયો હોય તો આઈ બટન પર તમને લિંક મળી જશે. તો અહીંયા આપણી ખીર બની અને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને લીડથી એને કવર કરી દેવાનું છે. ત્યારબાદ આને હું સર્વ કરી લઈશ કોઈ પણ બાઉલની અંદર. તો અહીંયા મેં ખીરને સર્વ કરી લીધી છે અને ઉપરથી મેં થોડા ડ્રાયફ્રૂટથી એને ગાર્નિશ કરી છે. આ પોટને આપણે મલ્ટીપર્પઝ રીતે યુઝ કરી શકીએ છીએ. આની અંદર આપણે કોઈ પણ રેસીપી કૂક કરી અને ડાયરેક્ટ આપણે એને ડાઇનિંગ ટેબલ પર મૂકી અને સર્વિંગ બાઉલ તરીકે પણ યુઝ કરી શકીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કેટલી ક્રીમી અને ઘટ મલાઈદાર ખીર આપણી બની અને તૈયાર થઈ ગઈ છે. તો બાકી બચેલી ખીરને આપણે લીડ ઢાંકીને કવર કરી દઈશું. આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો.